અરવલ્લીના ધનસુરાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેને લઈને વાત કરવામાં આવે તો રમોસ નજીક એક કોલ્ડ સ્ટોરેજમાં ગેસ લીકેજની ઘટના બનવા પામી છે। અરવલ્લી જિલ્લાના ધનસુરાથી મહત્વપૂર્ણ સમાચાર, કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીક થયાની ઘટના બનવા પામી છે, જેને લઈને વાત કરવામાં આવે તો મોડાસા પાલિકાની ફાયરની ટીમે કામગીરી હાથ ધરી છે। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રમોસ નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના બનવા પામી હતી, જેને લઈને વાત કરવામાં આવે તો મોડાસા ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કામગીરી કરવામાં આવી। લીકેજ મોટું હોવાથી ફાયર વિભાગને અંદર જઈ વાલ્વ બંધ કરવામાં મુશ્કેલી પડી હતી, જો કે ટીમે સતત પાણીનો મારો ચલાવ્યો અને ત્યારબાદ ગેસને નીચે બેસાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે ધનસુરાથી સંવાદદાતા રાકેશ। રાકેશ, જણાવશો, એમોનિયા ગેસ લીકેજની ઘટના બનવા પામી છે, શું છે વધુ જાણકારી? જી કામેશભાઈ, ચોક્કસ જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નજીક જે કોસ્ટ આવેલું છે ત્યાં આગળ જે ગેસ લીકેજ થવાની જે ઘટના બની છે, ઘટનાના અંદર ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી ગયું હતું અને ત્યાં આગળ કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ના બને એ માટે ફાયરના માણસો પણ ત્યાં આગળ જે અંદર બહાર કાઢી દીધા છે। હાલ પૂરતું ઘટના છે કંટ્રોલમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી। રાકેશ, આપ જોડાયા, આપનો આભાર। તો એમોનિયા ગેસ લીકેજની ઘટના બનવા પામી હતી, સદનસીબે સમગ્ર ઘટના ઉપર કાબુ મેળવાયો છે।